આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય શાંતિ સુરેશ્વરજી મહારાજા. એક અદકેરું નામ, એક એવી ઊંચી પ્રતિભા કે જે પ્રતિભાને આંબવા માટે આપણે કેટલાય ભવો કરવા પડશે. બળભાગી છીએ કે એમની વાતોનું શ્રવણ કરવાનું પણ આપણને સૌભાગ્ય સાંપડ્યું છે. એવું તત્વ કે જે આ જગતની અંદરમાં ઉપકાર વહાવવા માટે જ જાણે સર્જાયું હતું. એમની એક એક વાતો, એક એક પ્રસંગ, એક એક ઘટના એ આપણને સતત એવું સમજાવ્યા કરે છે કે આપણે આ વિભૂતિના જીવન વિશે જાણ્યું પણ નથી તો આપણે જાણે જીવ્યું પણ નથી. જીવનની સફળતાઓ એ કેટલાક વ્યક્તિઓ વિશેની જાણકારીથી અને કેટલાક વ્યક્તિઓને પોતિકા ગણવાની વૃત્તિથી નક્કી થાય છે. સામો વ્યક્તિ આપણને પોતિકો ગણે ને એ કદાચ બહુ પરમ સૌભાગ્ય છે, પણ આપણે એને પોતિકો ગણવા લાગીએ ને એ પણ સૌભાગ્ય તો છે જ. આ ધર્મકથાની અંદરમાં આપણે આટલા બધા મહાપુરુષોના ચરિત્રો લીધા, એમાં લક્ષ્ય આ હતું કે એ બધા તો કદાચ પોતાનું સાધીને ગયા, આપણે એમની નજરમાં ક્યારે આવશું ખબર નથી અને કદાચ ન પણ આવી શકીએ, કારણ કે એ તો બધા વીતી ગયા. પણ એમના આંદોલનો જ્યાં જ્યાં છે, એમના પૂતગલો અત્યારે જ્યાં જ્યાં વેરાયા છે, એમની ઉર્જાઓ આ જગતની અંદરમાં જ્યાં જ્યાં વહેંચાયેલી છે, એમણે વાપરેલા પૂતગલો, એમણે જે જે જગ્યાઓએ છોડ્યા છે, એ જગતમાં વિસ્તરેલા તમામ પૂતગલોને પણ આપણે આહ્વાન આપીએ કે જે રીતે તમારો ઉપભોગ કરી અને ઉત્તમ જીવન જીવીને ગયા, એ રીતે અમે પણ ક્યાંક ને ક્યાંક ઉત્તમતાને પામી શકીએ એમના અનુગ્રહથી. એવું કંઈક અમારી સાથે થાય. ઉત્તમ પુરુષોના ગુણગાન ગાવાનું લક્ષ્ય જ આ છે. ફક્ત એ મહાન હતા એટલેથી અટકી નથી જવું, અમારે મહાન બનવું છે. અને મહાન બનવા માટેની સહાયતા, એ મહાન બનવા માટેનો અનુગ્રહ, એ મહાન બનવા માટેની કૃપાબળ, એ બધું આપના તરફથી અમને મળો, આ ભાવપૂર્વક આપણે ઉત્તમ તત્વોના ગુણગાન ગાઈએ છીએ. પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજાના ચરિત્રનો પણ આ જ ભાવ. એમના જીવનની ધ્યાનની જે લગ્ની હતી, એમના જીવનમાં એમણે જે મેળવેલું અનુભવ જ્ઞાન હતું, આત્મજ્ઞાન હતું, એ બધાના અંશો આપણામાં પ્રગટે. આપણને લાગે કે આ મહાપુરુષ ચમત્કાર કરતા હતા. ચાલો કદાચ એકવાર એવું માની લઈએ કે ચમત્કાર કરતા હતા, પણ એ ચમત્કાર કરવાની શક્તિ ક્યાંથી આવી? ચાલો કોઈ આપણને એમ કે તમે પણ કરો ચમત્કાર, આપણે નહીં કરી શકીએ. એટલે કોકનું કંઈક અલગ જોવા મળે ને તો એટલા માત્રથી એની પર ટેગ લગાડવો ન જોઈએ. એના ઊંડાણમાં શું છે? જે વ્યક્તિ આત્મજ્ઞાનની નાનકડી પણ સ્પર્શના કરી લે છે, નાનકડી પણ, એના જીવનમાં શક્તિઓનો વિસ્ફોટ થાય છે. અને આ શક્તિઓના વિસ્ફોટ દ્વારા આ જગતની અંદરમાં એમના દ્વારા જે થાય એને જગત ચમત્કાર કહે છે. એ કદાચ આપણી દ્રષ્ટિએ અલગ છે, કારણ કે આપણે અનુભવ્યું નથી, ક્યારે જોયું નથી, આપણી કક્ષા નથી એ. પણ એટલા માત્રથી એમની કક્ષા વિશે કંઈ પણ કહેવું, એમના વિશે કંઈ પણ ધારણા બાંધવી, એ અપાત્રતા છે. પૂજ્ય શાંતિસુરી મહારાજ સાહેબ જ્યારે જ્યારે માઉન્ટ આબુ પધારતા, એમનું એક એમ કહી શકાય કે પરમ ભોગ્ય સ્થાન હતું. ખૂબ રહ્યા સાહેબ ત્યાં, ખૂબ. ત્યારે ત્યાં શાંતિ આશ્રમ, જે અત્યારે શાંતિ આશ્રમના નામે પ્રસિદ્ધ છે, ત્યાં રોકાતા. ત્યાં તળાવ છે, તળેટીની બાજુમાં, અને ત્યાં એક ઊંચી ચટ્ટાન જેવું છે, એના ઉપર શાંતિ આશ્રમ છે. એમાં એક ગુફા છે, એ ગુફામાં એક નાનકડી ઓરડી છે, જે ઓરડીની બાજુમાં એક નાનકડી બારી છે. એ જ ઓરડીની અંદરમાં સાહેબ જ્યારે પણ ત્યાં આબુમાં રહેતા, જતા, ત્યારે ત્યાં જ રોકાતા. એમણે એ ઓરડીની બાજુમાં એક નાનકડું તળાવ પણ નિર્માણ કરાવેલું કે જેના કારણે પશુઓ ત્યાં પાણી પી શકે. બાજુમાં ધર્મશાળા અને ઉપાશ્રય પણ છે અત્યારે, કે જ્યાં
અનેક મહાપુરુષો, સાધુજી, ભગવંતો એ બધા ઉતરી શકે છે. ત્યાંથી સાહેબ અચલગઢ જતા, માંડોલી જતા, ફરી પાછા ત્યાં આવતા. મુખ્ય જે સાહેબની ધારા રહી એ આબુની આ તળેટીના આશ્રમની આસપાસમાં ખૂબ ધ્યાન સાહેબે કર્યું. ત્યાંથી ક્યારેક સાહેબ ગુરુ શિખર પર વયા જતા, ક્યારેક અચલગઢની ગુફાઓમાં જતા, ક્યારેક વશિષ્ઠ આશ્રમ ગોમુખમાં જતા, ક્યારેક સફેદ ગુફામાં જતા, ક્યારેક લાલ ગુફામાં જતા. આ બધા નામો પણ આપણી માટે અજાણ્યા એટલા માટે છે કારણ કે આપણે આબુને ક્યારેય ન્યાય જ નથી આપ્યો. શાસ્ત્રકાર ભગવંતોએ જ્યાં જ્યાં તીર્થોના ઉલ્લેખ કર્યા ત્યાં ત્યાં 5 નામોને લખ્યા: શત્રુંજય, સમિત શિખર, ગિરનારજી, આબુ, રાજગૃહી. આ બધા નામો ખાસ વિશેષપણે એ લખતા ને એમાં આબુ હંમેશા આવતું. આ આબુ આપણાથી અજાણ્યું રહ્યું. આપણી માટે આબુ શબ્દ પડે એટલે હિલ સ્ટેશન આવે, માઉન્ટ આબુ આવે. આબુ શબ્દ પડે તો આપણને ક્યારેય અચલગઢ યાદ નથી આવતું, દેલવાડાના દેરાસરો યાદ નથી આવતા. એ આપણી માટે ફક્ત એક વિઝિટ કરવાનું સ્થાન છે કારણ કે આપણે ત્યાં ફરવા જઈએ છીએ. જ્યારે યોગનિષ્ઠ મહાત્મા શાંતિ વિજયજી મહારાજ સાહેબ, એમના માટે આ સ્થાન એ કોઈ વિઝિટ કરવાનું સ્થાન ન હતું, એ સાધના ભૂમિ હતી. ક્યારેક આબુ જઈએ તો આવા આશયથી પણ જઈએ કારણ કે જે આશયથી જશું ને એ આશયના પ્રમાણે ત્યાં રહીશું. આપણે ફરવા જઈએ તો ફરવાની જેમ જ આપણી પ્રકૃતિઓ ચાલે. આપણે યાત્રા કરવા જઈએ તો યાત્રાનો આશય હોય તો નાનું મોટું એડજસ્ટમેન્ટ, ચલાવવું, સુખ સગવડ વગરનું જીવન, આવું કરવાનું પણ આપણને મન થાય કારણ કે મૂળમાં આશય બેઠેલો હોય છે કે હું યાત્રા કરવા આવ્યો છું. એવી રીતે ક્યારેક આબુ આવા ભાવથી પણ જઈએ કે હું સાધના જોવા માટે, સાધના ક્ષેત્રને અનુભવવા માટે આવ્યો છું, પૂજ્ય શાંતિસુરી મહારાજને મળવા માટે આવ્યો છું. સાહેબને પ્રતિભા જ્ઞાન, અનુભવ જ્ઞાન આ જે કહીએ છીએ મૂળમાં, એ બધા જ્ઞાનો આ આબુની તળેટીએ મુખ્યતયા એમણે અનુભવ્યા એવું એમના જીવનની અંદરમાં થતું. ત્યાં અધર દેવીનું એક શિખર છે. શાંતિ શિખરની બાજુમાં અધર દેવી એમનું શિખર છે કે ત્યાં એટલી બધી ઠંડી પડતી, શિખર બહુ ઊંચું છે એટલે, અને જંગલી જાનવરો પણ બહુ જ આવતા. પણ તેમ છતાં સાહેબ ફક્ત એક નાનકડી જે એમની કપડાની ધારા હતી એટલા કપડાં સામાન્યતયા પહેર્યા પછીથી એ સતત ત્યાં મૌનમાં રહેતા. કેટલી ઠંડી, જંગલી જાનવરોનો શક્યતા, એનો ભાવ, આ બધા ભય વિના સાહેબ ત્યાં રહેતા. ત્યાં એક આંબાનું ઝાડ છે, એની નીચે એક ચબૂતરો છે. બસ એ ચબૂતરો જે છે એ સાહેબનું મહત્તમ સ્થાન સાધનાનું ગણાય. આબુ જઈએ ત્યારે આ બધી જ જગ્યાઓની યાત્રા કરવા જવું જોઈએ, આ બધી જગ્યાઓની સ્પર્શના કરવા આપણે જવું જોઈએ, આવું ચોક્કસ આપણે ધારણામાં રાખવું જોઈએ. ત્યાં પછીથી સાહેબ એકવાર વશિષ્ઠ આશ્રમમાં ગયા. ત્યાં બહુ જ વરસાદ થાય, અતિશય. આમ પણ આપણને ખ્યાલમાં છે કે ઠંડી અને વરસાદ આબુની અંદરમાં સામાન્યતયા અહીંયા જે થતા હોય એના કરતાં ઘણા વિશેષ થાય. 0 ડિગ્રી ટેમ્પરેચર નક્કી લેકની અંદરમાં થવું એ બહુ સામાન્ય છે. એટલે ત્યાં ધુમ્મસ એટલું, વરસાદ એટલો, ઠંડી પણ એટલી, અને આ બધા સ્થાનોની અંદરમાં સાહેબ મહિનાઓ સુધી મૌનપૂર્વક આવી કડાકા કરતી ઠંડીની અંદરમાં પણ સાહેબ ધ્યાનમગ્ન રહેતા. એ આશ્રમની અંદરમાં, વશિષ્ઠ આશ્રમની અંદરમાં એક સ્વર્ણ ચંપાનું વૃક્ષ છે. બસ એ વૃક્ષની નીચે સાહેબ દિવસોના દિવસો સુધી રહી અને સાધના કરતા. અને એવું કહેવાય છે કે અનેક યોગીઓ જે આબુની ગુફાઓમાં ને બધે અત્યારે વિચરતા હોય છે, જે આપણાથી બધાથી તો બહુ અલિપ્ત અને અજાણ છે, એ બધા ઋષિમુનિઓ અને સાધકો એ સ્થળે સ્વર્ણચંપાના વૃક્ષ નીચે સાહેબ જ્યારે ધ્યાનમાં રહેતા ત્યારે એમને મળવા આવતા. કોણ બોલાવતું એમને, કોણ એમને જાણ કરતું કે સાહેબ અહીંયા છે? તો કે સાહેબના પૂદગલો, સાહેબના આંદોલનો એ એમને જાણ કરતા. આપણે પન્યાસી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબની કથામાં આ વસ્તુ જોઈ હતી કે તિબેટમાં કોઈ વ્યક્તિ રહે છે, એને કંઈક પ્રશ્ન થાય છે તો એ કોઈ ફોન નથી કરતો અને પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને પૂછતા નથી ફોન કરીને, એ મનના આંદોલનોને મોકલે છે, મનના વિચારોને, અને પન્યાસી મહારાજ એને પકડી અને એને જવાબ આપી અને ફરીથી પાછા એ જ પદ્ધતિથી મોકલે અને ત્યાં ઓલા ભાઈને સંતુષ્ટિ મળી જાય કે મારો પ્રશ્ન સોલ્વ થયો. યોગીઓની આ બધી કક્ષા છે. આપણા માટે તો બહુ બધું પ્રશ્ન ચિહ્ન ઊભું કરે એવું છે.
પણ આપણે જ્યારે એ કક્ષાએ પહોંચશું ઈશ્વરની કૃપાથી ત્યારે આ બધી વસ્તુઓ અનુભવ સિદ્ધ થશે. એ વશિષ્ઠ આશ્રમની અંદરમાં જમદગ્નિ ઋષિની એક ગુફા છે. ત્યાં સાહેબ 3 મહિના સતત રોકાયા. ત્યારે ગોચરીનો જે પ્રબંધ છે એમનો એક જ વાર વાપરતા દિવસમાં, એ ગોચરીનો પ્રબંધ ત્યાં પંડિત લક્ષ્મીશંકરજી કરતા હતા. આ જમદગ્નિ ઋષિની ગુફાની અંદરમાં એક ઘટના એવી બની કે એકવાર આ લક્ષ્મીશંકરજી જે છે એ ગોચરી લઈને પહોંચ્યા. બપોરનો સમય હતો, તો ત્યારે સાહેબની એક્ઝેક્ટ સામે એક શ્વેત પદ્મ સર્પિણી એટલે કે સફેદ રંગની નાગણ એ ત્યાં હતી. એ છત્ર કરી અને ત્યાં ઊભી હતી સાહેબની બાજુ સામે. એની આંખ લાલ હતી, મોટી મોટી સફેદ વાળની મૂછ હતી, અને સાહેબ જે છે એ ધ્યાન અવસ્થામાં આંખ બંધ કરીને બેઠા હતા. લક્ષ્મીશંકરજીએ જોયું, એમને એમ લાગ્યું કે આ તો કમાલ થઈ ગયો, હમણાં આ તો ડંશ દેશે. પણ એને એ પણ ખબર હતી કે આ સામાન્ય વ્યક્તિ નથી, અસામાન્ય વ્યક્તિ છે. એટલે એ સાઈડ પર છુપાઈને બેસી ગયા. સાહેબે આંખ ખોલી. આ બધા દ્રશ્યો લક્ષ્મીશંકરજી જુએ છે, અને એમણે આ બધું પોતાની આત્મકથામાં લખેલું છે કે મેં આવા દ્રશ્યો જોવાનો હું સૌભાગ્યશાળી બન્યો છું. એમણે એવું લખ્યું કે સાહેબે આંખ ખોલી અને પેલી જે નાગણ છે એની સામે એમણે અદ્વૈત દ્રષ્ટિ કરી. આંખથી એવી રીતે એમણે જોયું કે જેના કારણે ફક્ત નાગણ જ સાહેબની દ્રષ્ટિ મારે, એ સાપણ. એ રીતે અદ્વૈત દ્રષ્ટિ કરી. બસ આ દ્રષ્ટિ જેવી થઈ એટલે એ જે છત્ર ફેલાવીને ઊભી હતી નાગણ, એ ત્યાંથી નીકળી ગઈ અને એણે જલકુંડ જે બાજુમાં હતો એની અંદર પ્રવેશ કરી લીધો. સાહેબને હવે એની પછી તરત દ્રષ્ટિ થઈ આ લક્ષ્મીશંકરજી ઉપર. એટલે એમણે કીધું કે હવે તમે આવી શકશો, વાંધો નથી. એ આવી ગયા. કંઈ પૂછવાનો તો પ્રશ્ન નહોતો, સાહેબ મૌનમાં હોય એટલે. પણ દિવસોના દિવસો સુધી આ લક્ષ્મીશંકરજી લખતા કે એમને રાત્રે ઊંઘ નહોતી આવી. એમને જે રીતે જે નાગણ જોઈ હતી એ પછીથી જે ભય પેઠો એના કારણે દિવસો સુધી એમને ઊંઘ ના આવી. પણ એકવાર સાહેબે એમને સામેથી બોલાવ્યા કેટલાક દિવસ ગયા પછીથી, અને માથે હાથ મૂક્યો. એ પછીથી એમનું મન બહુ શાંત થયું અને અચાનકથી એ બધા જ વિચારો હોય ક્યાંક અદૃશ્ય થઈ ગયા. એ જ આશ્રમની અંદરમાં, વશિષ્ઠ આશ્રમની અંદરમાં બીજી એક ઘટના બની. વડતાલથી સ્વામિનારાયણના જે અધ્યક્ષ હતા મંડલેશ્વરજી મહારાજ, એ એમના 4 શિષ્યો સાથે ત્યાં આવ્યા હતા. આવવાનું કારણ શું સાહેબ પાસે? તો કે એમના એક શિષ્યને લકવો થઈ ગયેલો હતો, અને એમણે બહુ જ સાંભળ્યું હતું, સાહેબની પ્રખ્યાતિ ઘણી સાંભળેલી. એટલે એક વિશેષપણે ફક્ત સાહેબની અનુગ્રહ મેળવવા માટે એ વડતાલથી અહીંયા આવ્યા હતા. આવ્યા, બહુ મોટા મંડલેશ્વર હતા એટલે ઘણા બધા અધિકારીઓ વગેરેને સાથે લઈને આવ્યા હતા. વશિષ્ઠ આશ્રમ જે છે એ 700 પગથિયા જે છે એનો ગણાય. એટલે એ જે મંડલેશ્વર મહારાજ હતા, એમના જે મહાત્મા હતા કે જેમને લકવો થયો હતો, એ ડોળી દ્વારા એ ત્યાં આવ્યા. હવે ડોળી દ્વારા આવ્યા. સાહેબે તો ફક્ત દ્રષ્ટિ કરી, હજી સુધી કોઈ વાત પણ નથી કરી એમની યારે. અને મંડલેશ્વર મહારાજ હજી તો વિચારતા હતા કે ભાઈ થોડુંક સત્સંગ થાય પછી હું કહું. સાહેબે દ્રષ્ટિ ખોલી અને એ જે મહાત્મા હતા કે જેમને લકવો થઈ ગયેલો હતો, એમના તરફ એમણે ફક્ત દ્રષ્ટિ કરી. કોઈ શબ્દોની આપ-લે થતી નથી. આપણે જે હંમેશા માનીએ છીએ ને કે આપણે ભાષા વગર કેવી રીતે કોઈની સાથે વાતચીત કરી શકીએ, અહીંયા આ યોગી કક્ષાનું જીવન કેવું છે કે કોઈ શબ્દની આપ-લે વગર એમણે ફક્ત એ જે મુનિ હતા, જે મહાત્મા હતા સ્વામિનારાયણ સંપ્રદાયના, એ સંત ઉપર એમણે દ્રષ્ટિ કરી. અને જે 700 પગથિયા એ ડોળીમાં આવ્યા હતા માંડ બેઠા બેઠા, કારણ કે પેરાલિસિસ થઈ ગયું છે, એ 700 પગથિયા એ પોતાના પગેથી ઉતરીને નીચે ગયા. કોઈ જ આપ-લે નહીં, શબ્દોની, વિચારોની, કંઈ જ નહીં. મંડલેશ્વર મહારાજ એ એટલા બધા પ્રસન્ન થયા કે એમણે ભેટ સ્વરૂપમાં બહુ મોટી રાશિ એ પૈસાની એ સાહેબને ચરણે ધરાવવા માટે રાખી. સાહેબે બહુ પ્રેમથી એમને એમ કહ્યું કે તમારો દ્રવ્ય તમને પાછું, એમ કરી અને કીધું કે આ તમે પાછું લઈ જાઓ. આ બધી વસ્તુઓ, દ્રવ્યો એ અમે જૈન સાધુઓ છીએ, આ અમારા કામનું નથી. અને બસ એ આશીર્વાદ કરુણામય નેત્રોના એ એવા જબરદસ્ત મેળવ્યા કે ફક્ત વંદન કરવા આવ્યા હતા, પ્રશ્ન લઈને આવ્યા હતા, અને વગર કીધે એ આખા પ્રશ્નનું નિરાકરણ લઈ અને વડતાલ પાછા પહોંચ્યા.
સાહેબ માટે એવું લખાય છે કે સાહેબ કેટલીય વાર એ જે વૃક્ષો હોય કે જે વૃક્ષ નીચે સાહેબ બેસતા, એ વૃક્ષો સાથે સાહેબ તાત્વિક ચર્ચાઓ કરતા, વાતો કરતા. સાંભળીને એવું લાગે કે આવું કેવી રીતે શક્ય બને, વૃક્ષ થોડી જવાબ આપતા હશે, પણ આપતા. જેની ભાષા જ છે ને આ જગત પ્રત્યે મૈત્રીની છે, એ વ્યક્તિઓને આખું જગત રિસ્પોન્સ આપે. કારણ કે ભાષા એ આપણને એવું લાગે છે કે એ માધ્યમ છે સામા સુધી પહોંચવાનું, પણ મૂળમાં લાગણીઓ એ માધ્યમ છે. આપણે જ્યારે કૂતરાના માથા ઉપર હાથ ફેરવીએ છીએ તો એ સમયે આપણને કોઈ ભાષા નથી આવડતી, પણ આપણી લાગણી એ એની પૂંછડી પટપટાવવા માટે એને કમ્પેલ કરે છે, કારણ કે એ આપણું વાત્સલ્ય ઝીલે છે. નાનું બાળક છે જે કોઈ ભાષા નથી સમજતું, પણ એ માતાનું વાત્સલ્ય સમજે છે. એ એને જે હાથમાં લે છે એ વ્યક્તિની ભાવનાઓને સમજે છે, અને એટલે જ એ કદાચ ક્યાંય પણ ગમે તેટલો રડતો હોય, પણ પોતિકા લાગતા વ્યક્તિઓના હાથમાં એ નિરાત અનુભવે છે. ભાષાઓથી હંમેશા માધ્યમ સામા વ્યક્તિ સાથે જોડાવાય એવું જરૂરી નથી, વાત્સલ્યથી જોડાવાય. તો જેવી રીતે એક નાના બાળક સાથે જોડાણ થઈ શકે, જેવી રીતે કોઈ શ્વાન કે પશુઓ સાથે થઈ શકે, એવી જ રીતે વૃક્ષો સાથે પણ સાહેબ આવું તાદાત્મ્ય કરતા હતા. એ વૃક્ષો સાથે વાત કરે, વૃક્ષો એમને જવાબ આપે, તત્વચર્ચાઓ એને વૃક્ષો શ્રવણ કરે, અને વૃક્ષનું પણ સાહેબ આત્મકલ્યાણ કરે. આવી ગજબ વાતો. વિક્રમ સંવત 1688નો એ સમય સાહેબ આબુ જ હતા, અને એમને ખ્યાલ આવ્યો કે હવે નવરાત્રિ આવશે, દશેરા આવશે, એટલે એ સમયના રાજ રજવાડાઓ બધા, એની અંદરમાં દશેરાના દિવસે હજારો પશુઓની બલિ આપવાનો એ ક્રમ હતો, વર્ષો જૂનો બધાનો. ચિક્કાર એવા મંદિરો કે જેમાં ભગવાનના નામ પર, ધર્મના નામ પર સેંકડો પશુઓનો બલિ ચડાવી દેવાય. પાડા, બકરી, આ બધાનો બહુ જ મોટા પ્રમાણમાં એ સમયે બલિ ચડાવાતો હતો. સાહેબ ફક્ત અંદર ધ્યાનસ્થ અવસ્થામાં રહ્યા એવું નહીં, આ જગત પ્રત્યે જે ભાષામાં જગતનું કલ્યાણ થાય એ કરવા માટે પણ સાહેબ કટિબદ્ધ હતા. એટલે એમણે આ દશેરાના આવતા પહેલાં ભારતભરના તમામ રાજા મહારાજાઓને તાર દ્વારા એમણે સંદેશા મોકલાવડાવ્યા પોતાના નામથી, કે આ જે વ્યવસ્થા છે ધર્મના નામ પર હિંસા કરવાની, બલિ ચડાવવાની, એ વ્યવસ્થા બંધ થવી જોઈએ. મજાની વાત જુઓ, દરેક રાજા મહારાજા એમને ઓળખતા હોય કે એમનું નામ જાણતા એવું જરૂરી ન હોય, કારણ કે કંઈ દરેક મહારાજાઓ જૈન ધર્મથી પરિચિત થતા એવું ન હતું. પણ તેમ છતાં એમણે જે બધાને મોકલાવ્યા એમાંથી 45 રાજા મહારાજાઓએ પોતાના આખાને આખા રજવાડાઓની અંદરમાં ક્યાંય પણ આવી પશુ બલિની હત્યાઓ ન થાય એ માટેનું ફરમાન બહાર પાડ્યું. આખાને આખા પોતાના રાજ્યની અંદરમાં એવી વ્યવસ્થા કરી કે ક્યાંય પણ પશુ બલિ ન થવી જોઈએ. અને શું કહેવું, આ કયો પ્રભાવ કહેવો, આ કેવી જીવદયા કહેવી. આજે એક જીવદયાનું પ્રવચન થઈને 5 લાખ, 10 લાખ, 5 કરોડ રૂપિયા ભેગા થઈ જાય ને તો આપણે એ મહાત્માને વર્ષો સુધી ગાઈએ છીએ. બહુ સારી વસ્તુ છે, ખરેખર સારી વસ્તુ છે, ના નથી, પણ આવા બધા મહાપુરુષોને ક્યારે ગાશું એ પણ આપણે વિચારવું જોઈશે. 45 રજવાડાઓ એ આખાને આખા પોતાના રાજ્યની અંદરમાં આ હિંસાચાર બંધ કરાવી દે ફક્ત એક સંતના તાર એટલે કે ટેલિગ્રામ ઉપર. આજનું આપણું મોબાઈલમાં આવતું ટેલિગ્રામ નહીં. કઈ પ્રભાવકતાના ધણી હશે સાહેબ, એની વિચારણા પણ ન કરી શકીએ. એકવાર એવું થયું કે સાહેબ દિલવાડામાં બિરાજમાન હતા, ગિરનારી ગુફામાં, અને વસ્તુપાલ તેજપાલ દ્વારા નિર્મિત જે નેમિનાથ ભગવાનનું જિનાલય છે એની ઉપર થોડો જવાનો રસ્તો છે. આજે પણ ત્યાં સાહેબના નામની ગુફા છે. આપણામાંથી કોણ જતું હશે એ પણ પ્રશ્ન છે, પણ જે જાય એને આ શાંતિસુરી મહારાજની ગુફાના દર્શન ચોક્કસપણે થાય. 2 ઝાડની વચ્ચે, એક જાંબુનું ઝાડ છે ને એક પીપળાનું ઝાડ છે, એ બેની વચ્ચે એક નાનકડી ઓરડી જેવું બનાવ્યું છે કે જ્યાં સાહેબ બિરાજમાન થતા હતા. સાહેબનો કાળકર્મ પછીથી સ્વિટ્ઝરલેન્ડના જ્યોર્જ જુટલેઝર નામનો એક વ્યક્તિ એ દિલવાડામાં અહીંયા દર્શન કરવા આવ્યો હશે, અને દિલવાડાના દેરાસરના દર્શન કર્યા પછી કોઈક કીધું હશે કે અહીંયા ઉપર પણ એક આવી એક ગુફા છે, તો એ ગયા હશે. સ્વિટ્ઝરલેન્ડમાં જન્મેલો માણસ, સ્વિટ્ઝરલેન્ડમાં ઉછરેલો માણસ શાંતિસુરી મહારાજ સાહેબની ગુફાના દર્શને ગયો. શું થયું એને સમજાયું નહીં, એ બેઠો.
એ બેઠો તો એવો બેઠો કે કલાકો સુધી એની પલાઠી નીકળી જ નહીં, અને એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા જ લાગ્યા. આ સાહેબના કાળ ધર્મ પછીની વાત. અને પેલો વ્યક્તિ રડી જ રાખે, શું થાય એને ખબર જ ન પડે. અને ધીરે ધીરે રડવાનું બંધ થયું, અંદર ઉતરવાનું શરૂ થયું, અંદર ધ્યાનમાં એવો લીન થયો. ફક્ત આ દિલવાડાના દર્શન કરવા આવેલો માણસ એ પછીથી ક્યારે પણ એના દેશ સ્વિટ્ઝરલેન્ડમાં પાછો નથી ગયો. અહીંયા એ જ સમયે એ સંત થઈ અને બેસી ગયો. એનું બાકીનું આખું જીવન એને શાંતિસુરી મહારાજ સાહેબે જ્યાં જ્યાં સાધના કરી હતી ત્યાં ભ્રમણ કરી અને સાધના કરવામાં વિતાવી દીધું. મહાપુરુષો એ પોતાના ગયા પછી પણ કેવી કરુણા કરે છે આ જગત ઉપર, કેવી કૃપા કરે છે. એની આ જબરદસ્ત ધારા પ્રગટાવતું દ્રષ્ટાંત. સાહેબ એમના જીવનની અંદરમાં જ્ઞાન, ધ્યાન, સાધના એ બધા આબુના પર્વતના એ ગાઢ જંગલોની અંદરમાં, ગુફાઓની અંદરમાં, એકાંત સ્થળોની અંદરમાં સાહેબ કરતા હતા. એમણે ઘણા બધા ચાતુર્માસ દિલવાડા, અચલગઢ વગેરે જગ્યાઓએ કર્યા. કેટલા બધા લોકો એવા પણ જોવા મળે છે કે જેણે પછીથી શાંતિસુરી મહારાજ સાહેબના કાળ ધર્મ પછીથી પણ આબુ, દિલવાડા કે અચલગઢના દર્શન કરવા ગયા હોય અને એમણે આ શાંતિસુરી મહારાજ સાહેબ જેવી વ્યક્તિને જોયા હોય રસ્તામાં. આ પ્રભાવકતા કાળ ધર્મ પછી પણ જગતનું કલ્યાણ કરવાની એમની જબરદસ્ત એક સાધનાકીય બળ એમનું. અને આ સાહેબે એ સમયે કેટલીક ભવિષ્યવાણી એવી કરી હતી કે જે એ સમયના મુંબઈ સમાચારમાં હેડલાઇન તરીકે આવી હતી. 4 માર્ચ 1931 આ દિવસનું મુંબઈ સમાચાર, એની હેડલાઇન, ફ્રન્ટ પેજની ટાઇટલ હેડલાઇન, એ હેડલાઇનની અંદરમાં પૂજ્ય શાંતિસુરીશ્વરજી મહારાજાનું નામ હતું. અને એમણે કીધેલી વાત હતી. એ કઈ બધી વાતો, અને રાજા રજવાડાઓ સાથેના સાહેબના સંબંધો, અને રાજા રજવાડાઓનો સાહેબ પ્રત્યેનો ભક્તિભાવ કેવો, કયા સ્ટેટના રાજાઓ એ સાહેબ પાસે ચાકરી કરવા આવતા, સેવા કરવા આવતા, એ બધી રજવાડી વાતો. એની માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. પૂજ્યશ્રીનું યોગ બળ આપણા જીવનની અંદરમાં, આપણા સૌના જીવનની અંદરમાં, સાત્વિક જીવોની અંદરમાં કલ્યાણની ભાવના પ્રગટાવે, મંગળની ભાવના પ્રગટાવે એવી શુભ મંગલ કામના. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.